જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ગઈકાલે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવી જતાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું અને જેના કારણે સામાન્ય નુકસાન પણ થયું હતું. પરંતુ બસ સ્ટેન્ડ પાસે બાલા બજરંગ હોટલના ત્રીજા માળે આગાશીમાં નબળા સ્લેબને કારણે ભેજ અને પાણી ટપકતું અટકાવવા પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો અને જે વાવાઝોડામાં ઉડવા લાગતા ઘડીભરમાં ખાદાન મેદાન કરી નાખ્યું હતું. આગાશી પરથી પતરાનો શેડ ઉડીને પાડોશમાં પડતા પારાવાર નુકસાન કર્યું હતું. કેશોદના દીપક સિનેમાવાળી ગળીમાં પતરાનો શેડ ઉડતા પાડોશમાં પડતા જ સોલાર વોટર ટેન્કને નુકસાન થયું હતું. પ્લાસ્ટિકના પાણીના ટાંકાને નુકસાન થવાની સાથે સાથે ઠામ વાસણો અને ઘરવખરીને પણ નુકસાન જોવા મળ્યું હતું. જોકે સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ ટળી હતી. કેશોદ નગરપાલિકા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા તાત્કાલિક બાંધકામ શાખાના એન્જિનિયર અને કર્મચારીઓ દોડી આવી સ્થળ પર તપાસ કરી હતી. કેશોદ શહેર દરિયા કિનારેથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલું છે અને ત્યારે ચોમાસામાં હવામાનમાં થતા ફેરફાર અને દરિયામાં સર્જાતા ચક્રવાતને કારણે વાવાઝોડાની સાથે ભારે અતિભારે વરસાદ લગભગ દર વર્ષે પડે જ છે. ત્યારે કેશોદ શહેરમાં જર્જરિત હાલતમાં આવેલા બિલ્ડિંગમાં નબળા પડી ગયેલા સ્લેબમાંથી આવતા ભેજ અને ટપકતા પાણીને અટકાવવા પતરાના શેડ બનાવવામાં આવ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ફરીથી પતરાનો શેડ ઉડવાની ઘટના બને નહીં અને આડોશ પાડોશમાં જાનમાલની નુકસાની થાય નહીં તે માટે ખાસ ટીમ બનાવી ટેકનિકલ તપાસ હાથ ધરવી જરૂરી બની છે અને તે સૂચન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. બપોરના સુમારે લગભગ 4:05 એકદમ પવનનો વળાંક આવતા, જોરદાર પવન આવતા મારા મકાનની બરાબર બાજુમાં બાલા બજરંગ ચાવાળાનો અગાશી ઉપર લગભગ 100 ફૂટનો પતરાનો શેડ હતો, જે પવનના ઝપાટામાં મારા મકાન ઉપર આખો પતરાનો શેડ આવી ગયો છે. જેને હિસાબે પાણીની ટાંકીઓ, સોલાર અને ઘણી બધી અગણ્ય નુકસાની પણ થયેલ છે. મોટા 20-25 કિલોના પાણા મારા મકાન ઉપર પડેલા છે અને મકાનના વાસણો તે ઘણું બધું દબાઈ ગયું છે. કુદરતી રીતે કોઈ છોકરાઓ હતા નહીં, બાકી ઘણી ખરી આમાં જાનહાનિ થવાનો સંભવ હતો, પણ કુદરતને બચાવને ખાતર કોઈ સભ્યને, કોઈ મેમ્બરને કોઈ જાનહાનિ થઈ નથી. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.